નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। દિવસ દરમિયાન ખ્યાતિ હોસ્પિટલનો મુદ્દો આજે ચર્ચામાં રહ્યો, પણ ખરી ચિંતા એ હવે શરૂ થાય છે। હોસ્પિટલમાં દર્દી એક આશાએ આવે છે કે એનો ઈલાજ થશે, સામે જે ડોક્ટર સારવાર કરવાના છે એ દર્દી માટે ભગવાન છે, જ્યારે ભગવાન એ નફો જોતો અને રડતો થઈ જાય, ટાર્ગેટ પ્રમાણે કામ કરતો થઈ જાય, ત્યારે દર્દીની એ શું હાલત થાય એનો દાખલો એ ખ્યાતિ હોસ્પિટલે આપી દીધો છે। એ વાત નક્કી છે કે બે વ્યક્તિએ વાંક ગુના વગર જીવ ગુમાવ્યો છે। જેમ આતંકવાદીઓ ટાર્ગેટ કિલિંગ કરે છે, એવી જ રીતે આ પણ એક પ્રકારનું સુધરેલું ટાર્ગેટ કિલિંગ જ છે। ખાસ ટીમો કામે લાગે છે, દર્દીઓને પણ ડાહી વાતો કરીને ભરોસો આપવામાં આવે છે કે તમે અહીંયા નિશ્ચિંત થઈ જાઓ, તમે સંપૂર્ણ સલામત છો। પણ જ્યારે દર્દી હોસ્પિટલમાં દાખલ થાય છે, ત્યારે એના સાજા થવાની આશાઓ એ ઠગારી નીવડે છે। જાણકારો એ વાતને સારી રીતે જાણે છે કે કોઈ એક સમયે શહેરના જાણીતા ડોક્ટરોએ શરૂ કરેલી ખ્યાતિ હોસ્પિટલ સારી એવી પ્રતિષ્ઠા ધરાવતી હતી, પરંતુ ડોક્ટર એ આખરે ડોક્ટર છે અને સાચો તથા સારો ડોક્ટર એ સારો ધંધાર્થી લગભગ બની શકતો નથી। સડો ત્યારે પેઠો જ્યારે હોસ્પિટલનો વહીવટ એ બિલ્ડરોએ સંભાળ્યો। બિલ્ડર લોબી માટે નફો જ એ મહત્વનો છે ને એ પછી દર્દીનું આરોગ્ય જે સૌથી અગ્રતા ક્રમે હોવું જોઈએ એ ગૌણ બની જતું હોય છે। હવે ઈલાજનું સ્થાન રૂપિયાએ લીધું। ખુલાસાઓ તો ત્યાં સુધી થયા કે માત્ર પેટ કે માથાનો દુખાવો હોય તો પણ આ હૃદયને લગતી સર્જરીઓ આ હોસ્પિટલે કરી નાખી। એક કિસ્સામાં તો પત્નીના બોડી ચેકઅપ માટે પતિ આવ્યો અને પતિને જ હોસ્પિટલમાં દાખલ કરી દીધો। ત્યારે સવાલ એ દરેક જવાબદારોને છે જે ખ્યાતિ હોસ્પિટલની ઘટના પાછળ સીધી કે આડકતરી રીતે જવાબદાર છે। હોસ્પિટલ ચલાવનારા બે ભાગીદારમાંથી એક ભૂગર્ભમાં છે, જ્યારે બીજા મીડિયા સામે લૂલો બચાવ કરતા એ સામે પણ આવ્યા। હવે એ આશા રાખવાની છે કે કાયદો જવાબદારોને છોડે નહીં, અને એ સવાલ કરવાનો છે કે ખ્યાતિ હોસ્પિટલની ઘટનામાંથી ગુજરાતના સામાન્ય વ્યક્તિએ અથવા તો એ સામાન્ય દર્દીએ બોધ શું લેવો, કારણ કે હવે સ્લીપિંગ પાર્ટનર્સ બની ચૂકેલા બિલ્ડરોએ નક્કી કરી લીધું છે કે ખ્યાતિ મળે ના મળે પણ રૂપિયા એ જરૂર મળવા જોઈએ। તો આપણું મન એ ક્યારેય માનતું નથી કે હોસ્પિટલ એ વેપાર હોઈ શકે અને એ વેપારનો એક ભાગીદાર એ ડોક્ટર પણ હોઈ શકે। આપણે બધા એ ડોક્ટરને ભગવાનના દરજ્જે જોઈએ છે, તો એવું વિચારીએ છીએ કે જ્યારે ઓપરેશન ટેબલ પર આપણે આપણા પરિચિતને સુવડાવીએ છીએ, એ કન્સેન્ટ એ ડોક્ટર લે છે કે કંઈ થાય તો એ મારી જવાબદારી નથી, અને એવા સમયે આપણે એવું માનીએ છીએ કંઈક થયું તો, માનો કે એ દર્દીનું મોત પણ થઈ ગયું તો પણ આપણે એવું માનીએ છીએ કે એના દિવસો ટૂંકા હશે, ભગવાને એના એ નસીબમાં આટલી જ ઉંમર લખી હશે અને એના કારણે એ ઓપરેશન થિયેટરના એ ટેબલ ઉપર એ વ્યક્તિનું મોત થઈ ગયું। પણ હવે જે આખો ઘટનાક્રમ શરૂ થયો છે, જે હોસ્પિટલો પોતાના નફાના માધ્યમથી એ લોકોની સેવા કરે છે, એવો દંભ કરે છે, એ તમામ હોસ્પિટલ્સના એ કાળા ચરિત્રો એ ધીમે ધીમે બહાર આવી રહ્યા છે। ને એમાંનું એક પ્રકરણ હું માનું છું કે અમદાવાદનું છે। સરકાર ઈચ્છે તો આ એક હોસ્પિટલ જે પ્રકારની મોડસ ઓપરેન્ડીથી એ સામાન્ય દર્દીને લાવે છે, હોસ્પિટલના એ ઓપરેશન થિયેટરમાં સુવડાવીને ઓપરેશન કરી નાખે છે, સરકારના ખર્ચે એના પૈસા ઉધારે છે, એ મોડસ ઓપરેન્ડી એ ધીમે ધીમે ખુલ્લી પડતી જાય છે। માત્ર આ બે દર્દીઓના મોતથી હું એવું સમજુ છું કે એક એવી મશાલ સળગાવીને ગયા છે કે સરકારની સૌથી સુપરહિટ યોજનામાં આ વેપારીઓએ કેવી રીતે સામાન્ય દર્દીના જીવ સાથે રમત કરી નાખી। એના માટે કોઈ પણ વ્યક્તિ, એક સામાન્ય વ્યક્તિ, મેં કીધું કે એની હોસ્પિટલે ગયેલો એક સામાન્ય દર્દી અને એની સાથે આવેલો સગો પણ એના માટે દર્દી બની જાય છે। એ એના કાળા ચરિત્રો એ ધીમે ધીમે એ ખુલ્લા પડી રહ્યા છે। હું માનું છું કે એકે એક લોકો એ હવે સામે આવવા જોઈએ। ગુજરાતના લોકો પણ એ અપેક્ષા રાખે છે। તો આયુષ્માન યોજનાની શરૂઆત આપણે બધા જાણીએ છીએ કે થઈ હતી જ એવી રીતે કે સામાન્ય ગરીબ માણસ જ્યારે સરકારી હોસ્પિટલમાં જાય છે તો એ ટલ્લે ચડે છે। મારીને તમારી બધાની ફરિયાદો હતી કે નેતા ફોન ન કરે, કોઈ અધિકારી તમારી ભલામણ ન કરે, તો એક એક્સરે કઢાવવામાં પણ એક ગામડાના દર્દીને 3-4 કલાક થાય છે। એ પીડામાંથી નીકળેલી આ યોજના અને એના પછી નક્કી એ થયું કે કોઈ સામાન્ય વ્યક્તિ પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ શકે। મધ્યમ વર્ગનો દર્દી 5-7 લાખની કોઈ સર્જરી કરાવી આવે, કોઈ એવી માંદગી આવી ગઈ ને એનું ઘર આખું ફૂંકાઈ ના જાય, એના માટે સરકાર એવું કરે છે, ખાનગી હોસ્પિટલને પૈસા આપી દીધા, તમે ગરીબ અને મધ્યમ વર્ગના એ દર્દીઓની સેવા કરો। પણ એમાં જે હાટડીઓ ખુલી છે, એમાં જે કાળો કારોબાર થઈ રહ્યો છે, એનો આ ઉત્તમ નમૂનો છે। ને બે લોકોના મોત હું સમજુ છું કે એ દીવા જેવી વાતને સ્પષ્ટ પણ કરે છે કે માત્ર ને માત્ર ધંધા સાથે
આ લોકોને લેવા દેવા છે. તો અમદાવાદની આ હોસ્પિટલ જ્યાં એક જ ગામના એ 7 દર્દીઓને હૃદયની નળી બ્લોક થવાના કારણે જે સ્ટેન્ડ બેસાડ્યા હતા એમાંથી 2 ના મોત થયા, પણ જે 5 જે દર્દીઓ હવે યુએન મહેતામાં શિફ્ટ કર્યા છે અને એમાં જે બલૂન ફિટ કર્યા છે, હું માનું છું કે એ પરિવારના લોકોના જીવ પણ પડી કે બંધાયેલા હશે. કંઈક સુધરતું હશે તો એ યુએન મહેતા હોસ્પિટલનો રેકોર્ડ સારો છે. કોઈ કોમ્પ્લિકેશન થતા હશે, આગળ થતા પણ હશે, તો હું માનું છું કે સુધરી જશે. આપણે પણ ભગવાનને એ પ્રાર્થના કરીએ કે પરિવારને એ પ્રકારની કોઈ મુશ્કેલીમાંથી એ પસાર ન થવું પડે. પણ મુદ્દો એ છે કે આ આખી ઘટનાનો સાચો રિપોર્ટ એ હવે આવશે. પોસ્ટમોર્ટમ હજુ પણ એ થઈ રહ્યું છે. એવું કહે છે કે એક્સપર્ટ ડોક્ટરની પેનલથી એ પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે, પછી એ ખબર પડશે કે વાસ્તવમાં થયું શું. પણ મુદ્દો એ છે કે કડી તાલુકાનું આ બોરીસણા ગામ અને આખા ગામમાં અત્યારે અજંપા જેવી સ્થિતિ છે. અને મારા તમારા જેવા સાવ સામાન્ય લોકો જે કોઈક ના કોઈ ધોરણે એના ભાઈ, એના માસા, કાકા, મામા કે મા કે બાપને એ હાથ પકડીને હોસ્પિટલમાં લઈ ગયા છે. જે લોકોએ સ્ટેન્ડ ફિટ કરાવ્યા છે એમને ખબર છે કોમ્પ્લિકેશન શું થયા હતા ને ક્યારે એ દર્દીના એ હૃદયમાં 2 કે 3 સ્ટેન્ડ ફિટ કરાવ્યા. એ ગુજરાતના તમામ લોકો એ આનો જવાબ માંગે છે કે આખરે એ ખ્યાતિ હોસ્પિટલમાં આ 2 દર્દીઓના જે મોત થયા એ થવાનું કારણ શું છે. આપણે બધા એ સવાલના જવાબ મેળવવાના હકદાર છીએ. હું માનું છું કે એ જવાબ પણ એ આપણને ધીમે ધીમે મળશે. પણ મુદ્દો એ છે કે આયુષ્માન યોજનામાં જે લોકો આ દુકાનો ખોલીને બેઠા છે, જે હોસ્પિટલનો ધંધો કરે છે, એ હવે ધનના શેઠો છે. જે લોકો એ ઓપરેશન કરે છે એ ધનના શેઠોના ભાગીદાર છે. પહેલા તો એણે પણ ખૂબ ઈમાનદારીથી, ખૂબ પ્રામાણિકતાથી એ એન્જિયોપ્લાસ્ટી પણ કરી હશે અને જે એના એક્સપર્ટ હશે એને જે કંઈ હૃદય લોકોના ઠીક કરવા હશે, જિંદગીઓ બચાવી હશે, એ બચાવી હશે. પણ એક સમય આવે જ્યારે હોસ્પિટલમાં એ ઈમાનદાર ડોક્ટરો પણ એ ધંધો ચલાવી ના શકે. એવા સમયે એ ધંધામાં જે વેપારી માણસ ઘૂસે છે ને ડોક્ટર વેપારી બને છે, એનું આ પરિણામ છે. એ પરિણામ એ પણ છે કે જ્યારે સરકારે નિયત કરેલી એક રકમમાં એને કોઈની ઢાંકણી બદલવાની છે, કોઈના હૃદયનું ઓપરેશન કરવાનું છે કે કોઈની કિડનીનું ઓપરેશન કરવાનું છે, એ નિયત કરેલા ખર્ચમાં ડોક્ટરો એ પ્રયત્ન કરે છે કે એનો જે નફો છે એ મહત્તમ રહે. એની હોસ્પિટલ એને ટાર્ગેટ આપે છે કે આ મહિને તમારું આટલું જ બિલ થયું છે, તમે લોકોના આટલા જ રિપોર્ટ કર્યા છે. એ ડોક્ટરો પર દબાણનું પણ આ પરિણામ છે કે ડોક્ટર પોતે ધંધો શોધી નાખે છે કે અહીંયા સસ્તો સ્ટેન્ટ મળે છે, અહીંથી લેવાનો છે. આપણા ગુજરાતમાં આયુષ્માન યોજનામાં લાખો લોકોએ ઢાંકણીઓ બદલી છે, એમના એ ઢીંચણોની એ હાડકાઓ બદલાયા છે. સમય જતાં એવું થશે કે આ નરોડામાં ત્યાં જ્યાં આની ફેક્ટરીઓ ખુલી છે, સસ્તા સ્ટેન્ટ અને સસ્તા એ ઢાંકણીઓના એ હાડકા જે લોકો બનાવે છે, હું માનું છું કે આગળનો એક સમય એવો આવશે કે આ યોજનામાં એ પોતાના ખર્ચાઓને ફિટ કરવા, પોતાની લોભ અને લાલચને કારણે જે લોકોએ ઓપરેશન કર્યા, આખું ગુજરાત એક સમયે જે લોકોએ આ યોજનામાં ઓપરેશન કરાવ્યા છે એ કદાચ પછતાછા હશે. અને એ સવાલ એ ડોક્ટરોને, હોસ્પિટલોને પૂછતા હશે કે સરકારે તમને પૈસા આપ્યા, મારા ઓપરેશન કરવાના પૈસા આપ્યા, જો તમને પરવડતું નહોતું તો તમે કર્યું શેના માટે? એ સવાલ પણ હું માનું છું કે આગળના સમયમાં આપણે બધા પૂછતા આવીશું અને એ જવાબ પણ આપણને મળવો જોઈએ. પણ આજનો આપણો મુદ્દો એ છે કે આ જે શેઠો ઘૂસી ચૂક્યા છે એને ખ્યાતિ નથી જોઈતી, એને માત્ર પૈસા જોઈએ છે. એ મિકેનિઝમને તોડવામાં સરકાર એ સફળ રહેશે કે કેમ? આપણું આરોગ્ય વિભાગ એ ધનના શેઠોને રોકવા માટે સફળ રહેશે કે કેમ? અને જે સવાલો આપણા ચીર પરિચિત લોકો માટે આપણે પૂછી રહ્યા છીએ એના જવાબો એ મળશે કે કેમ? એ સવાલ આજે આપણે પૂછવાનો છે. આપણી સાથે 5 વક્તાઓ છે. ઉપેન્દ્ર ગાંધી છે, નાયબ નિયામક છે આયુષ્માન યોજનાના, એ પોતે ડેપ્યુટી ડિરેક્ટર છે. ડોક્ટર યજ્ઞેશ દવે છે, ભાજપના મીડિયા કન્વીનર છે. ડોક્ટર હેમાંગ રાવલ છે, એ કોંગ્રેસના મીડિયા કન્વીનર છે. ડોક્ટર વસંત પટેલ છે, એ ડોક્ટર છે. ને નયનભાઈ પટેલ છે, દર્દીના પરિવારજન છે. સૌથી પહેલા હું એ 3 દર્દીઓ જે આજુબાજુના ગામમાં હોસ્પિટલે કેમ્પ કરીને જે કંઈ લોકોને લઈ આવ્યા હતા, એ ગામના લોકોમાં આજે અમારી ટીમ પહોંચી. એમણે પૂછ્યું કે તમે શું અનુભવો છો ને અહીંયા જ્યારે કેમ્પ થયો ત્યારે શું થયું હતું? એ પ્રત્યક્ષદર્શી લોકોને આજે અમે પૂછ્યું ત્યારે એણે શું કીધું એ સાંભળીએ અને પછી આ ચર્ચાને ખુલ્લી મૂકું. કીધું મને લગી ધબકારા હતા થોડા, તે કહેતા તમે પેલી એ કરાવી, મેં બાયપાસ કરાવી. તપાસ કરીને કે હવે તમને વધારશો ડાયાબિટીસ છે. મને ડાયાબિટીસ તો નહીં, હું ભેંસો દોઉં છું ચોથી હોય કીધું, મીમ તો કીધું.
પછી કહેતા ને તમે તો આવી જજો તે હું આ પછી તો કન આવી અને અહીં 9 વાગે આવી અને 11:30 પોકાડ્યો પછી સીધું પેલું અહીં લોહી લીધું લોહી લઈ અને ઊંઘાડ્યો પછી 3:30 કન સોય ગાલી સર્જરી કરી આખા ગામના હતા બધા મને કે એક નળી બ્લોક છે એવું બધું આપણને કીધું મને જ કાંઈ કીધું નહીં કે ગુરુવારે આવવાના એટલે વળી ગાડી આવી હતી હું વળી કીધું 2 મહિના ચેડ જવું અને છોકરો એક છે અને કઈ કામ કરનારું છે નહીં ડોશી છે 2 આંખે આંધરી હું આ વાંકો આડું આ થોડી નોકરી છે તે જઉં છું એટલે આપણને બે કે આડો કીધું તો હું ગયો પછી ઓપરેશન કરવાનું છે પણ કે બાબલા વગર નહીં થાય બાબલો રાતે આવી ગયો તે હું ઘેર આવ્યો તો બાબલો તાનતા રહ્યો પણ જોડે કોઈ નહીં રહેવા દેતા કોઈ પણ પબ્લિક જોડે આવે ને એને તરત કાઢી મૂકે આ કણા આ 2 રગુ ખરી કે નહીં આ રગુમાં આ ટોટી ચડાય ને આથી આમ કર્યું ને તે આ એકદમ આખા શરીરમાં આપણને જેમ ચીડિયું ચડ્યું હોય ને એવું થઈ જાય અને પછી 2 કલાક ચીડ લઈ જાય એટલે મેં દવા ચડી તે આખા શરીરમાં બધું દવા ફેલાઈ દીધી. ગામ લોકોને અમે જાહેરાત કરી હતી ગામ લોકો આવ્યા હતા અને બીજા દિવસે કે તમારા અમુક લોકો જેને નિદાન થયું છે અને હૃદયની તકલીફ છે એને આવી જવું પડશે બરોબર બીજા દિવસે અમે તમને મૂકી દઈશું. ત્યાર પછી અમુક લોકો જેની તકલીફ હતી બધા જોડાણા હતા પણ વાસ્તવમાં એવું હતું કે જેને મગજની તકલીફ હતી એ પણ એમને હૃદય સાથે સંકળાયેલું હતું અને પગની તકલીફ હતી એમને પણ હૃદય સાથે સંકળાયેલું. ખરેખર આ હકીકત હોવી ના જો પણ પાછળથી બધી જાણ થઈ હતી. ચલો તો એ સામાન્ય દર્દીઓ જે ગામડેથી અમદાવાદમાં સારવાર માટે આવ્યા એમને તો એ ખબર પણ નહોતી કે એમના હૃદયને કોઈ તકલીફ છે. એમણે એ ડોક્ટરોને કીધું પણ નહોતું. માથાકૂટ કંઈક બીજી હતી. દાખલ કર્યા, ઓપરેશન કર્યા અને સરકાર પાસેથી એ પૈસા પણ એમણે જમા લઈ લીધા હશે. પણ હું આયુષ્માન યોજનાના ગુજરાતના ડેપ્યુટી ડિરેક્ટર ઉપેન્દ્ર ગાંધીને જોડું છું. ગાંધી સાહેબ, મહામંથનમાં આપનું સ્વાગત કરું છું. પહેલો સવાલ એ છે કે આખું ગુજરાત એ જાણવા માંગે છે કે આ 2 લોકોના મોત થયા કેમ. એ આખું ગામ અને જેના સ્ટેન્ટ આ હોસ્પિટલમાં ફિટ કર્યા હતા એ લોકો તો હજુ પણ એ અજંપામાં છે કે આવું થયું કેવી રીતે. કાલે ઉઠીને એમની સાથે કંઈ ના થઈ શકે. હવે તો એ નથી હોસ્પિટલમાં, ગામમાં હરે ફરે છે. અત્યારે અમારી ટીમ ત્યાં જ છે અને એ લોકો રેકોર્ડ બધા લઈ રહ્યા છે. હવે અત્યારે પોલીસ પણ ત્યાં ગઈ છે. પોલીસે બધા રેકોર્ડ્સ અત્યારે એમની પાસે રાખેલા છે અને એનું પંચનામું થઈ રહ્યું છે અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી થશે. પછી થોડો રિપોર્ટ આપવો વધારે વ્યાજબી રહેશે. સર, આ એવું કહે છે કે આ દર્દીઓ એવું કહે છે કે અમારી પાસેથી મા કાર્ડ લઈ લીધા હતા, આયુષ્માન કાર્ડ લઈ લીધા હતા. તો ગુજરાતના લોકો એ સમજવા માંગે છે કે આખું કૌભાંડ છે શું. આ મા કાર્ડ એ કેવી રીતે લઈ શકે? મૂળ તો એને સારવાર કરાવવાની હતી અને કાર્ડ લઈ લીધા. મા કાર્ડ લઈ લેવું એવું કોઈ આક્ષેપ કદાચ નથી. મા કાર્ડ તો દર્દીએ સાથે રાખવું જ પડે અને એનાથી એનો ક્લેમ રજીસ્ટર થાય. પ્રી ઓથોરાઇઝેશન માટે એનું કાર્ડ જરૂરી છે અને પછી પ્રી ઓથોરાઇઝેશન એપ્રુવલ આવે પછી એ લોકો પ્રોસિજર કરે. એન્જિયોગ્રાફી કરવાની હોય, એન્જિયોપ્લાસ્ટી કરવાની હોય, એ વખતે દર્દીનું કાર્ડ સાથે હોવું જરૂરી છે હોસ્પિટલ ઓથોરિટી. તો એને માથાકૂટ કરીશું શું? કૌભાંડ શું કર્યું છે ગાંધી સાહેબ? આ ખ્યાતિએ શું કર્યું છે? ઇરેગ્યુલારિટી કદાચ કેમ્પના ધોરણે આ કામગીરી થઈ છે અને આટલા બધા દર્દીઓનું એક સાથે એન્જિયોગ્રાફી થઈ છે અને એન્જિયોપ્લાસ્ટી પણ એમાંના અમુક દર્દીઓની થઈ છે. તો હવે ખરેખર આટલા બધા દર્દીઓનું જે રવિવારે નોર્મલ હતા અને એકદમ જ આ બધાને એન્જિયોગ્રાફીની જરૂર પડી ગઈ એક થોડો પ્રશ્નાર્થ રહે છે. અમે એની ઉપર વધારે ફોકસ કરી રહ્યા છીએ. સર, એવું બની શકે કે એણે લોકોના હૃદયમાં સ્ટેન્ટ મૂક્યા જ ન હોય અને એને પૈસા સરકાર પાસેથી લઈ લીધા હોય, યોજનામાંથી ઉધારી લીધા હોય, તમે આપી દીધા હોય. એવું હવે અત્યારે તો ઇટ ઇઝ ટુ અર્લી ટુ સે લાઈક ધેટ. પરંતુ અમે બધી વિડીયોગ્રાફી પણ અમે લેતા આવીએ છીએ અને દરેક પ્રોસિજરની વિડીયોગ્રાફી જોઈશું. અમારી કાર્ડિયોલોજીસ્ટની ટીમ પણ ત્યાં છે અને એ લોકો બધા રેકોર્ડ્સ અને વિડીયોગ્રાફી પિક્ચર્સ બધા જોઈ લેશે અને પછી અમે સાથે બેસીને એનો રિપોર્ટ. તો સર, તમારી પાસે અત્યારે એવો કોઈ રિપોર્ટ ના હોય સરકાર પાસે કે એને કેટલા લોકોના સ્ટેન્ટ એ અત્યાર સુધીમાં મૂક્યા એના હૃદયમાં, લોકોના હૃદયમાં પૈસા લઈ લીધા? બધું હોય, રિપોર્ટ તો હોય જ. અમારી પાસે રિપોર્ટ હોય જ, રોજે રોજના બી આવે. ગઈકાલે એ લોકોએ લગભગ 24 કેસનું કદાચ મને ધ્યાન છે ત્યાં સુધી એમણે પ્રી ઓથોરાઇઝેશન લીધેલી છે. તો પછી એ નક્કી છે ને કે મોટા કેમ્પ તો કરે છે, મોટા કેમ્પ કરે છે નક્કી છે ને? આ હોસ્પિટલ એ કામ કરે છે નક્કી? એટલે આ કેમ્પના બધા એક દર્દીઓને એક સાથે બોલાવેલા હતા. એ થોડું વધારે ચિંતાનો વિષય છે. તો આ યોજનામાં કોઈ હોસ્પિટલ એ કેમ્પ યોજીને દર્દીઓને ના લાવી શકે?
એ ખોટું કહેવાય. ઇરેગ્યુલારિટી છે ને અમે અમારા લેવલે હવે આ કામગીરી આવી કેમ્પના નામે અને પીએમજેના નામે ખાસ કરીને આવી કામગીરી કોઈ પણ હોસ્પિટલ ના કરે, અને કરે તો સખત પગલા લેવામાં આવશે તેવી અમે બધી હોસ્પિટલોને જાણ કરી રહ્યા છીએ. પણ એ પણ સમજવા જેવું છે કે કોઈ ગરીબ દર્દીનું આયુષ્માન યોજનામાં એ સામેથી જઈને કહેતા હોય મારે ત્યાં હું તમને સાજા કરીશ, તો એમાં ખોટું શું છે, નિયમ વિરુદ્ધ શું છે એ સમજાવો. લોકોને એ નથી ખબર ઇરેગ્યુલારિટી પડતી. કેમ્પમાં તમે કેમ્પના નામે દર્દીઓને તપાસો, દર્દીઓને કદાચ થોડું વધારે ચિંતાજનક તકલીફો છે એવું બતાવો, અને દર્દીઓને તાત્કાલિક કેમ્પના નામે પછી દર્દીઓ હોસ્પિટલમાં લાવી અને આવી ઇન્વેઝિવ પ્રોસિજર હવે દર્દીઓની બધાની સહીઓ લીધી છે, દર્દીના સગાની સહી લીધી છે, એમને આ ઓપરેશન કે પ્રોસિજરના લાભાલાભ જણાવ્યા છે કે નહીં, એ બધી વસ્તુ અમારે તપાસવાની છે. Yes. સર, અગત્યની વસ્તુ એ છે. એક છેલ્લો પ્રશ્ન. મોટે ભાગના દર્દીઓ એવું કહે છે કે અમને આમાં કશી ખબર નહોતી. જ્યાં સુધી હું જાણું છું કે આયુષ્માન કાર્ડમાં એ વ્યક્તિનો મોબાઈલ નંબર અથવા તો દર્દીના સગાનો મોબાઈલ નંબર એ લેવામાં આવે છે, એના ઉપર કોઈ કોડ પણ આવતો હશે જે એને એ હોસ્પિટલને આપવાનો થતો હશે. તો આ આખી પ્રક્રિયામાં દર્દીના સગાને ખબર હતી કે નહોતી એ કેવી રીતે ખબર પડે? મોટાભાગના લોકો કહી રહ્યા છે કે અમને ખબર જ નહોતી. હોસ્પિટલમાં પ્રી ઓથોરાઇઝેશન તો હોસ્પિટલ પોતે બુક કરે, દર્દીનું મા કાર્ડ એનો નંબર આપીને, અને પછી એના વોલેટ બેલેન્સ હોય તો એ લોકો બધી બીજી વિગતો જોઈ લે દર્દીની, અને પછી અપ્રુવલ આપે, એ હોસ્પિટલને જ અપ્રુવલ આપે, એમાં ફોન નંબરની કે એની જરૂર નથી હોતી. ચલો સર, તમારી પાસેથી પણ એ અપેક્ષા છે કે આ કિસ્સામાં જે સનાતન સત્ય છે એ ગુજરાતના લોકોની સામે આવે. ડોક્ટર વસંત પટેલ, હું મહામંથનમાં તમને આવકારું છું. મારો પહેલો સવાલ જે ગુજરાત જાણવા માંગે છે કે આ હોસ્પિટલમાં જે 2 દર્દીઓના મોત થયા એ આખરે આ હોસ્પિટલે એવું શું કર્યું હશે કે એના ડેથ થઈ ગયા? એક દિવસમાં લાખો લોકો આખા ભારતમાં એ સ્ટેન્ટ ફિટ કરાવતા હશે. હું એવું સમજુ છું કે હૃદયની સૌથી સરળમાં સરળ પ્રોસિજર એ આ છે, જેના એક્સપર્ટ ડોક્ટર રોજે હજારોની સંખ્યામાં એ કરતા હશે. તો એવું શું થયું હશે કે આ અમદાવાદના નામે એ કલંક લખાઈ ગયું અને 2 લોકોના મોત થયા બિચારા ગામડાના દર્દીના? ડોક્ટર વસંત પટેલ. હેમંતભાઈ, હવે જે મૃત્યુ થયા છે 2 દર્દીના એન્જિયોપ્લાસ્ટી દરમિયાન અથવા તો એના પછીના કોમ્પ્લિકેશન, હવે દરેક પ્રોસિજર હોય, કોઈ પણ મેડિકલ પ્રોસિજર હોય તો એનું કોઈ કોમ્પ્લિકેશન હોય છે, અને ઇટ ઇઝ અ બુક રિટન કોમ્પ્લિકેશન. એટલે ક્યાંય ના ક્યાંય કોઈ પણ પ્રકારનું કોમ્પ્લિકેશન થયું હોય સ્ટેન્ટ મૂકવાની પ્રક્રિયા દરમિયાન, અને એના કારણે ડેથ થયા હોય. હવે કારણ જાણવા માટે આપણે મારી દ્રષ્ટિએ આનું પેનલ પોસ્ટમોર્ટમ ના હુકમ થઈ ગયા છે, અને પેનલ પોસ્ટમોર્ટમ કાર્ડિયોલોજીસ્ટની હાજરીમાં અને એક્સપર્ટની હાજરીમાં થાય, અને એમાંથી આપણને કારણ જાણવા મળશે. નંબર 1. નંબર 2, કે જે પ્રોસિજર કરવાવાળા ડોક્ટર્સ છે, જે કાર્ડિયોલોજીસ્ટે આ પ્રોસિજર કરી હોય, તે પણ આના જે ઓન ટેબલ કોમ્પ્લિકેશન થયું હોય અથવા તો પોસ્ટ પ્રોસિજર કોમ્પ્લિકેશન થયું હોય, એના પાસેથી પણ કઈ થોડી ઘણી માહિતી, જાણકારી મળી શકે પ્રજાને, અને ફાઇનલ જે ઓથોરિટી છે પોસ્ટમોર્ટમ અને ઓટોપ્સીના રિપોર્ટ્સ આવે એના પરથી જાણકારી મળી શકે. પરંતુ મારો જે એક પ્રશ્ન આપના માધ્યમ થકી જે પીએમજેના જે નાયબ નિયામક છે એમને છે કે પીએમજે યોજના અંતર્ગત કોઈ પણ હોસ્પિટલોને કેમ્પ કરવાની પરમિશન મળે છે કે એ લોકો મનમાની રીતે કેમ્પ કરે છે? આ રીતે કેમ્પ કરવાના પરમિશન હોય છે હોસ્પિટલોને? એક મારા માટે ખૂબ મોટો પ્રશ્ન છે, કારણ કે આ યોજનામાં ઘણી જગ્યાએ નરેન્દ્ર મોદી સાહેબના ફોટા, આપણા વડાપ્રધાનશ્રીના મોટા ફોટા લગાવે ને પીએમજે યોજનાના, મેં ઘણી જગ્યાએ હાઈવે ઉપર પણ આવા 2-4 જગ્યાએ બોર્ડ જોયા છે કે ભાઈ આ હોસ્પિટલમાં પીએમજે યોજના ચાલુ છે ને મોદી સાહેબનો મોટો ફોટો હોય, એટલે લોકો એના લીધે આકર્ષાઈને પણ એક યોજનાનો લાભ લેવા જતા હોય છે. પરંતુ આ કેમ્પની પરમિશન, આ પ્રકારના પીએમજે યોજના હેઠળ કેમ્પની પરમિશન હોસ્પિટલોને છે કે નહીં, એક પહેલો ખૂબ મોટો પ્રશ્ન છે. જો ના હોય પરમિશન તો આવી હોસ્પિટલો સામે કાયદેસરના પગલા ભરવા જોઈએ ડિપાર્ટમેન્ટે. બીજું કે ગરીબ દર્દીઓ, જે લોકો પાસે કાર્ડ છે, આપણે આ જયારે પીએમજે યોજના આવી ત્યારથી ઘણા બધા પ્રાઇવેટ પ્લેયર્સ એટલે કોર્પોરેટ હોસ્પિટલો ખૂબ મોટી સંખ્યામાં
પ્રાઇવેટ જે નોન મેડિકલ પર્સન છે, જે બિલ્ડર હોય કે અન્ય ધંધાદારી લોકો, અથવા તો કોઈ એવા વ્યક્તિઓ છે કે જે મેડિકલ ક્ષેત્રમાં માર્કેટિંગ કરતા હોય, એવા લોકો પણ આવી રીતે ભાગીદારીમાં હોસ્પિટલો ખોલી, કારણ કે માર્કેટિંગ કરતા હોય તો એમની પાસે એક ડોક્ટર્સોની મોટું ગ્રુપ હોય માર્કેટિંગના કારણે, અને એ લોકો પેશન્ટ લાવી આપવાની જવાબદારી લે. કોઈ એક વ્યક્તિ મૂડી રોકાણ કરે અને થર્ડ વ્યક્તિ કે જે ડોક્ટર્સ હોય એ આમાં કામ કરવા તૈયાર થાય. એટલે આવું બધા એક આખું નેક્સસ ઉભું થઈને આવી ઘણી બધી હોસ્પિટલો આ પ્રકારની ચાલુ થઈ છે, ખાસ કરીને પીએમજે યોજના આવ્યા બાદ. કારણ કે અને એ લોકોનું સેટિંગ થઈ જાય, જે મંજૂરી આપતા હોય, ગ્રાન્ટ કરતા હોય, જે પરમિશન એ લોકો જોડે, એટલે એ લોકોની હોસ્પિટલો ધમાધમ ચાલુ થઈ જાય, ધમાધમ પૈસા કમાવા લાગે. આવું પણ એક નેક્સસ વિશે ચોક્કસ સરકારે વિચારવું જોઈએ. અને એક આપના માધ્યમથી, અત્યારે ભાજપના પ્રવક્તા પણ છે આપણી સાથે, તો એક ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એમને એક મારી રિક્વેસ્ટ છે કે અત્યાર સુધી ગુજરાતમાં પીએમજે યોજના હેઠળ થયેલા ઓપરેશનમાંથી 30% ઓપરેશન અથવા પ્રોસિજર ને સિલેક્ટ કરો, એનું સ્ક્રુટિની કરો અને એનું ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરો, રેન્ડમ 30% કેસનું, તો આપણને એ માહિતી મળશે કે ભાઈ આમાંથી સાચા કેટલા થયા છે ને ખોટા કેટલા થયા છે. ખોટા કાર્ડ પીએમજે ના કેટલા લોકો ધરાવે છે. મોટી મોટી ગાડીઓ ચલાવતા હોય, મોટી મોટી ગાડીઓ બંગલામાં રહેતા હોય, એની પાસે પણ પીએમજે કાર્ડ છે. એટલે ટેક્સ પેયરના પૈસા વેડફાઈ રહ્યા છે અને એનો લાભ લેભાગુ તત્વો લઈ રહ્યા છે. એટલે એ પણ એક જગ્યાએ બ્રેક વાગવી જોઈએ. ચોક્કસ આ યોજના ખૂબ સારી છે. દર્દીઓને, આયુષ્માન યોજનાના દર્દીઓને ટ્રીટ કરતા એ ડોક્ટરો પણ હેલિકોપ્ટર અને વિમાનવાળા થયા છે. એના દર્દીઓ આવતા હશે, એ તો હશે જ. ચલો એ ભગવાન ઉપર છોડી દઈએ કે લાભાર્થી ન હોવા જોઈએ ને છતાંય લાભ લે છે, એક આખો અલગ મુદ્દો છે. હેમાંગભાઈ, એક મુદ્દો જેટલી પણ વાર મેં આયુષ્માન યોજનાની ચર્ચા કરી એટલી વાર કીધું કે ગામડામાં આ યોજના જબરજસ્ત સુપરહિટ છે, લોકો ખૂબ આ યોજનાનો લાભ લે છે. પણ આમાં એક વિજિલન્ટ તત્વ એક જે છે એ હું માનું છું કે સૌથી વધારે ઘટે છે ને એમાં એ વિપક્ષની ભૂમિકા પણ છે. તમારે ત્યાં એ સ્ટેન્ટ અને ઢાંકણીઓના એ કારખાના ખુલ્યા, ખૂબ સસ્તામાં એ સાધનો મળે, છતાંય કોઈને દેખાતું નથી, કોઈ જોનારું નથી. એ સંજોગોમાં ડોક્ટર્સ એવું કહે છે કે જે પ્રોસિજર્સ કરે છે, કેટલીક પ્રોસિજર્સ એમને જબરજસ્ત મોંઘી પડે છે. ડોક્ટર આખી એ પ્રોસિજર પછી 1000 ને 2000 ને 3000 રૂપિયા લઈને જાય, કાર્પેન્ટરને જેટલા પૈસા મળે એ પૈસામાં ડોક્ટર પ્રોસિજર કરે. ખબર નહીં એ અવાજ પણ ક્યાંય કોઈને એ દેખાતો નથી. એ દર્દીઓ બિચારા ખાનગી હોસ્પિટલમાં જો એના પૈસે ઓપરેશન કરાયું હોત અને કોઈ કંઈ થયું હોત તો ખબર નહીં આટલું બધું તંત્રએ દોડતું થયું હોત કે ના થયું હોત. પણ સરકારની એક સુપરહિટ યોજનામાં આ ઘટના બની છે, એના કારણે એ તંત્ર પણ જબરજસ્ત દોડતું થયું છે. એ અપેક્ષા સાથે કે ગુજરાતના લોકોને એ સવાલનો જવાબ મળશે કે આખરે આ બધી હોસ્પિટલમાં થઈ શું રહ્યું છે. હેમંતભાઈ, હું સાચે કહું તો હું કંઈક બીજું બોલવાનું નક્કી કરીને આવ્યો હતો, પણ જ્યારે તમારા અહીંયા આપણા ડોક્ટર સાહેબ વાત કરતા હતા ત્યારે બાજુમાં જે સ્ક્રીનમાં જે એ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે અને એમના પરિવારજનોનું જે આક્રંદ હતું ને, એ આક્રંદ છે ને એ મારા દિલને વલવાઈ ગયું છે. હું તમને સાચે કહું છું, એ પરિવાર એ આગલા દિવસે આપણા ત્યાં હજી પણ ડોક્ટરને ભગવાન માનવામાં આવે છે. આજે પણ ડોક્ટરને ભગવાન માનવામાં આવે, સારા ડોક્ટરો છે, પણ આવા કુખ્યાત લોકોએ એ સારા ડોક્ટરો જે છે એ લોકોની પણ છબી બગાડવાનો એક બહુ વ્યવસ્થિત પૂર્વકનો કારસો રચ્યો હોય ને એવું લાગી રહ્યું છે. તમે વિચાર તો કરો, એ વ્યક્તિના કુટુંબીજનો તો એ વિચારે ગયા હશે કે હવે મારા ઘરના વ્યક્તિ છે એને ત્યાં સાજા થઈ જશે, આગળની જિંદગી બહુ સારી રીતે જીવશે, આ વિચારીને એ લોકોએ ત્યાં મોકલ્યા હતા. હવે ત્યાં હોસ્પિટલમાં શું થયું, જેવી રીતે ભૂતકાળમાં આવું તો ઘણી વાર બનેલું છે. ભૂતકાળમાં માંડલમાં હોય તો અંધાપા કાંડ થયો, જસદણની અંદર, રાજકોટની અંદર, અમરેલીની અંદર આ જ મોડસ ઓપરેન્ડીથી લોકોના આંખોના ઓપરેશનો કરીને આંખો ગુમાવવા માટેના આપણે કારસાઓ જોયેલા છે. અહીંયા નથી જોયા એવું નથી. આ જ હોસ્પિટલની અંદર આ જ સ્ટેન્ટના પ્રકરણમાં દર્દીનું મૃત્યુ થયું હતું, એના ઉપર પોલીસ કેસ પણ થયેલો છે. સ્કૂટીની વાત શું, સરકાર એ વખતે જાગવાની જરૂર હતી, એ વખતે આ હોસ્પિટલની અંદર આ બધા ચેક કરવાની જરૂર હતી. અત્યારે જયારે આખું ખાડે ડૂચા જે કહેવત છે એના જેવી હાલત કરી છે અત્યારે તમે આ ડૂચા મારવાનો કોઈ મતલબ નથી. 2 વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા છે, 19 વ્યક્તિઓને ત્યાં લાવવામાં આવ્યા હતા. 7 વ્યક્તિઓ જે છે
એમને જે પ્રમાણે એમના પરિવારજનો કહે છે, કોઈ પણ જાતની પરિવારજનોની કન્સર્ન વિના એ લોકોના એન્જિયોગ્રાફી નહીં, અગેન હું અંડરલાઈન કરીને કહું છું, એન્જિયોગ્રાફી નહીં, એના પછી એન્જિયોપ્લાસ્ટી એટલે કે સ્ટેન્ટ મુકાવવાનું ઓપરેશન કરી દેવામાં આવ્યું અને એમાંથી 2 લોકો મૃત્યુ પામ્યા છે અને બાકીના 5 લોકો અત્યારે અહીંયા યુએન મહેતાની અંદર જીવન ને મરણ વચ્ચે ઝોકા ખાઈ રહ્યા છે. આવી જે પરિસ્થિતિ હોય, આપણે એક તરફ 70 વર્ષથી વધુ લોકોના, ઉંમરલાયક લોકોના માટે આયુષ્યમાન કાઢીને ચૂંટણી લક્ષી આપણે જાહેરાતો આપીએ છીએ અને બીજું તરફ આ જ આયુષ્યમાન કાર્ડની અંદર આવા ગોટાળા, પૈસાના ગોટાળા તો હજી ચલાવી શકાય, પણ જીવની અંદર જયારે જોખમમાં મુકતી વાતો હોય ને ત્યારે આને તો કસાઈખાના કહેવાય. અને આ કસાઈખાના છે એ કોની રહેમ હેઠળ ચાલે છે? આના માટે આખું વ્યવસ્થિત પૂર્વક હપ્તાનું નેટવર્ક હોય, આમાં છેક ઉપર સુધીના હપ્તા પહોંચતા હોય. આજે હમણાં તમારી શરૂઆતની ઓપનિંગ ની વાતમાં પેલા ભાઈએ જે કીધું, પીએમજેના ડિરેક્ટરે, કે આ હોસ્પિટલને 25 પ્રી એપ્રુવલ આપવામાં આવ્યા હતા. 25 નો 2 લાખનો ખર્ચો કર્યો તો 1 દિવસનું 50 લાખની પ્રેક્ટિસ, 10 દિવસની 5 કરોડની અને કેટલી 180 કરોડની પ્રેક્ટિસ થાય. આ રૂપિયામાં ડોક્ટરો હેલિકોપ્ટરમાં ના માલે, આ હોસ્પિટલના માલિકો ત્યાં ના માલે તો ક્યાં માલે? એટલે આ જે આખું આયોજન છે એની અંદર સૌથી પહેલી જવાબદારી સરકારની છે. માનનીય ઋષિકેશભાઈ પટેલને આજે અમારા અમિતભાઈ ચાવડાએ કીધું કે ભાઈ તમે ત્યાં અત્યારે મહારાષ્ટ્રની અંદર ચૂંટણી પ્રચાર કરો છો ને એમના પક્ષના ઉપર ધ્યાન આપો છો, એના બદલે ગુજરાતની અંદર આવા ગોટાળા થઈ ગયા છે એના ઉપર ધ્યાન આપો. એમને પાછા આવવું જોઈતું હતું, એ ના આવ્યા, નીતિનભાઈ આવ્યા અને નીતિનભાઈએ પણ સ્વીકાર્યું કે હા આની અંદર કંઈક ગડબડ ગોટાળા થયા હોય એવી આશંકા મને દેખાઈ રહી છે. એમણે પોતે પણ મીડિયાની સમક્ષ જયારે સ્વીકાર્યું હોય ત્યારે મને એવું લાગે છે કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે આવા કસાઈખાનાઓ જ્યાં જ્યાં ચાલે છે એની ઉપર બહુ સખતમાં સખત પગલા પહેલા લેવા જોઈતા હતા. તો 2 માસૂમ લોકો જીવ ના ગુમાવે અને 5 લોકો જીવન મરણ વચ્ચે ઝોકા ખાતા હતા, એમના જીવન પણ બચી શકે. યજ્ઞેશભાઈ, આયુષ્માન યોજનાના ગુજરાતના ડેપ્યુટી ડિરેક્ટર એવું કહી રહ્યા છે કે જાહેરમાં કેમ્પ કરવા એ દર્દીના બદલે ગ્રાહક શોધવા બરાબર છે અને તમે જ્યારે એને હોસ્પિટલમાં લઈ આવો છો તો માથાકૂટ એ છે કે એને નથી કોઈ રોગ અને તો પણ તમે એને એ દર્દી બનાવો છો ને એ પૈસા સરકારના ખાતામાં ઉધારો છો. જ્યારે ગુજરાતના તમામ શહેરોમાં આ પ્રકારના કેમ્પ થાય છે, જો એ ગામડે જઈને એ દર્દીઓને શોધે છે, હું કહું છું કે ગ્રાહકોને શોધે છે, તો એ સરકારનું આરોગ્ય વિભાગ છે તાલુકા અને ગામ સુધી વિસ્તરેલું છે. એને કેમ નથી ખબર પડતી કે સરકારની એક સુપરહિટ યોજનામાં એ વેપારીઓ આટલી બધી હદે એ સામાન્ય માણસને ફોલી ખાઈ રહ્યા છે, એના જીવની સાથે રમત રમી રહ્યા છે? ચોક્કસ હેમંતભાઈ, આ બનાવ જે બન્યો છે એ દુઃખદ છે. બંને જે મૃતકો છે એમને અને એમના પરિવાર માટે ભારતીય જનતા પાર્ટી વતી હું પૂરી સંવેદના વ્યક્ત કરું છું. અને આ બનાવ એ કોઈ રાજકીય કે રાજકારણ રમવાનો કે કોઈનો આમાંથી રાજકીય લાભ ખાટી જવાનો કે એવો કોઈ બનાવ નથી કે જેના માટે મારે કોઈ રાજકીય નિવેદનો આપવા પડે કે આમ કરી નાખવું જોઈએ, તેમ કરી નાખવું જોઈએ. આ રાજકીય બનાવ જ નથી. આ બનાવ જે થયો છે એ બેદરકારી ભર્યો બનાવ છે અને એના માટે ભારતીય જનતા પાર્ટીએ સરકારને પણ વાત કરી છે અને સરકાર એના માટે પૂરેપૂરી પ્રયત્નશીલ છે અને આપણે નિયામકશ્રી પાસેથી પણ વાત સાંભળી. પરંતુ આવી કોઈ હોસ્પિટલોને ક્યારેય આવા કોઈ કેમ્પની પરમિશન આપવામાં આવતી નથી. પરંતુ કોઈ એનજીઓ દ્વારા કે કોઈના કેમ્પ થતા હોય એની અંદર હોસ્પિટલ પોતાના નામ યુઝ કરતી હોય છે ઘણી વખતે. પરંતુ એ આજે જુઓ કે જે બનાવ બન્યો છે એ બનાવની અંદર 550 કરોડ રૂપિયાની હોસ્પિટલ છે એના માલિકની. હું કોઈનો પક્ષ નથી લેતો, પરંતુ એની એવી ઈચ્છા તો ન જ હોય કે એના 2 વ્યક્તિથી એના ત્યાં મોત થઈ જાય અને એના 550 કરોડની હોસ્પિટલ ઝીરો થઈ જાય. એનો હું પક્ષ નથી લેતો, પરંતુ એની બેદરકારી છે કે એણે જેને હોસ્પિટલ ચલાવવા આપી અથવા તો જે ડોક્ટરો ચલાવી રહ્યા છે એ ડોક્ટરોએ બેદરકારી ભર્યું વર્તન કર્યું છે અને એના કારણે જે લોકોએ જીવ ખોયા છે અને બાકીના 5 વ્યક્તિઓ આજે આઈસીયુમાં છે. એટલે આ ક્યાંક ને ક્યાંક બેદરકારી થઈ છે એ વાત 100% છે. પરંતુ આયુષ્યમાન યોજનાની જ્યાં સુધી વાત કરીએ તો એ ગુજરાતની અંદર મા કાર્ડ યોજનાથી આ યોજના શરૂઆત થઈ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાના પરિવારો જે લોકોની આવક વધારે નથી એવા પરિવારો જે મોટી હોસ્પિટલમાં સારવાર લઈ શકતા નથી એના માટેની આ યોજના ગુજરાતની અંદર મૂકી. ગુજરાતમાં આ યોજના સફળ થઈ અને લોકોને આશીર્વાદરૂપ સાબિત થઈ. આ જ યોજના જયારે કેન્દ્રમાં મૂકવામાં આવી ત્યારે કેન્દ્રમાં પણ એને આયુષ્યમાન કાર્ડ તરીકે આપણે PMJY તરીકે યોજના મૂકી અને સફળ થઈને ગુજરાત નહીં આખા જો
ભારતની વાત કરીએ તો હજારો હોસ્પિટલો આની અંદર સામેલ છે કે જે હોસ્પિટલોની અંદર નાના વ્યક્તિઓ જે લોકોને પહોંચતું નથી એવા વ્યક્તિઓ 5 લાખ રૂપિયા સુધીને ગુજરાતની અંદર તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બીજા 5 લાખ વધારે આપેલા છે તો 10 લાખ રૂપિયા સુધીની સારવાર મફત કરાવી શકે છે. અને એની અંદર જો કોઈ એનો ગેરફાયદો ઉઠાવી અને આવા એકાદ બે બનાવ બનતા હોય અને જેના કારણે લોકોના જીવ ખોવાતા હોય તો આ ચોક્કસ એની ઉપર પગલા લેવા જોઈએ, એની તપાસ પણ થવી જોઈએ. અને સરકાર હું એટલી ખાતરી આપું છું ભારતીય જનતા પાર્ટી વતી, કારણ કે સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, તો હું એટલી ખાતરી આપું કે આની ચોક્કસ તપાસ થશે અને ફરી વખત આવો કોઈ બનાવ ન બને ને એવો દાખલો બેસાડવાનો પ્રયત્ન. તમે યજ્ઞેશભાઈ એવું કહો છો કે એ માલિકે 550 કરોડ રૂપિયા ખર્ચા એટલે એનો ઈરાદો ન હોય કે એને ત્યાં આવી કોઈ ઘટના ન બને, પણ જે માણસ એ દર્દીને ઓપરેટ કરે છે, જે ડોક્ટર ઓપરેટ કરે છે, એનો ભાગીદાર પણ હોઈ શકે. અને એવું પણ હોઈ શકે કે સરકાર એક નિશ્ચિત રકમ આપે છે, એમાંથી એ ડોક્ટરને 10,000 મળે, એના બદલે 20,000 મળે, એના માટે એવી કોઈ સસ્તું વસ્તુ પણ વાપરે. બની શકે ત્યાં કોઈ રેગ્યુલેટરીનો મુદ્દો આવે છે કે નથી આવતો. એટલે હું એ જ કહું છું કે ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ છે, એ તો હું પણ કબૂલ કરું છું કે હું ગેરરીતિ નથી થઈ, પરંતુ આ ગેરરીતિ જ્યાં પણ થઈ છે ને જે તબક્કે થઈ છે એ લોકો ઉપર આજે સરકાર તપાસ કરી રહી છે. ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે પણ નિવેદન આપ્યું છે કે એની તપાસ ચાલુ છે. એના જે મૃતકો છે એમનું પોસ્ટમોર્ટમ પણ થશે અને એના પોસ્ટમોર્ટમમાં કયા તબક્કે, બીજું દરેક તમે જો નિયામકશ્રીએ પણ વાત કરીને એ મને પણ ખ્યાલ છે કે કોઈ પણ ઓપરેશનની અંદર જયારે સરકાર પૈસા આપતી હોય ત્યારે એનું જયારે એનું ઓથોરાઇઝેશન લેવાય ત્યારથી પછી એનું ઓપરેશનની શરૂઆત થાય ને ત્યાંથી અંત સુધી એના વિડીયો ઉતારાતા હોય છે અને એ વિડીયો એ જે તે ડિપાર્ટમેન્ટને અપાતા હોય છે, ત્યારબાદ એના પૈસા એને મંજૂર થતા હોય છે, ડિપાર્ટમેન્ટ એને ચેક કરતું હોય છે. એટલે આના વિડીયોની પણ તપાસ કરવામાં આવશે, કયા તબક્કે ક્યાં ગેરરીતિ થઈ છે. હું હજી નથી એવું કહેતો કે ગફલત થઈ છે કે ભૂલ થઈ છે, ગેરરીતિ શબ્દ વાપરું છું કે કયા તબક્કે ગેરરીતિ થઈ છે એની તપાસ કરવામાં આવશે. એના ડોક્ટરના તબક્કે થઈ છે, કોઈ ખરીદીના તબક્કે થઈ છે કે કોઈ સપ્લાયરના તબક્કે થઈ છે, જ્યાં પણ ગેરરીતિ થઈ, પરંતુ 2 માસૂમના જીવ ખોયા છે એ 100% છે અને એના માટે સંવેદના રાખવી જોઈએ, નહીં કે એની પર રાજકારણ કરવું જોઈએ. ઓકે ડોક્ટર વસંતભાઈ, એક સવાલ મને એ હતો કે ડોક્ટર યજ્ઞેશ દવે કહે છે કે ભાઈ એ વિડીયો રેકોર્ડિંગ થાય છે અને પ્રોસિજરની સરકારને ખબર પણ પડે છે. હું એ સમજવા માંગુ છું કે માનો કે કોઈ સ્ટેન્ટ કોઈ દર્દીના શરીરમાં એ બેસાડવાનો હોય છે તો એ સ્ટેન્ટ એ કોઈ અપ્રુવડ કંપની જેવું તો કંઈક હશે ને કે આટલી આ 10 કે 15 કે 20 માન્ય કંપનીઓ છે જે આ સ્ટેન્ટ બનાવે છે એની પાસેથી તમારે લેવા. કોઈનો ઢીંચણ બદલવાનો છે, સરકારની યોજનામાંથી જ બદલવાનો છે, તો એમાંય કોઈ એક સરકારના કોઈ ધારાધોરણો તો હશે ને કે આ જ કંપનીના તમે એ ઢીંચણના જે હાડકા છે એ લઈ શકો અને દર્દીના શરીરમાં તમે ફિટ કરી શકો. અને બીજું કે માનો કે પ્રોસિજરની વિડીયો રેકોર્ડિંગ થાય છે, એ વ્યક્તિ એ માન્ય કંપનીનો સ્ટેન્ટ નથી લેતો, હલકી ગુણવત્તાનો છે, તો એ સરકારના કે પીએમજય યોજનાના એ અધિકારીઓને કેવી રીતે ખબર પડશે કે હલકી ગુણવત્તાની વસ્તુ વાપરી રહ્યો છે, વ્યક્તિના શરીરમાં ફિટ કરી રહ્યો છે? હેમંતભાઈ, આમાં સરકાર અને પીએમજે યોજનાની જે કમિટી છે એના દ્વારા સ્ટેન્ટ કઈ કંપનીના વાપરવા એનું પણ લિસ્ટ ફિક્સ જ છે. ઢીંચણ હોય તો ની રિપ્લેસમેન્ટ માટે ની જોઈન્ટ કઈ કંપનીના વાપરવા એનું પણ લિસ્ટ અને કંપનીનું નામ ફિક્સ જ છે. એટલે એમાં તો કોઈ ગફલત કોઈ કરી શકતું હોતું નથી. એ જનરલી જે કંપની સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે એ કંપનીમાંથી જ એ લોકોએ સ્ટેન્ટ વાપરવાનો હોય છે. એટલે એ તો કઈ મારી દ્રષ્ટિએ કઈ એમાં કઈ કોઈ ગડબડ કરી શકે એવું હોતું નથી, કારણ કે જે કંપનીનો સ્ટેન્ટ હોય અથવા તો સાધો હોય એના સ્ટીકર હોય, સ્ટીકર પણ પીએમજે યોજનામાં એપ્રુવલ માટે મોકલવાના હોય છે ઓપરેશન પછી, એના ફોટા પાડીને અપલોડ કરવાના હોય છે. એટલે જે સિસ્ટમ છે એ તો ફૂલ પ્રૂફ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ જે એપ્રુવલની પ્રોસિજર છે એના માટેની ઘણી હોસ્પિટલો અને જે એપ્રુવલ ઓથોરિટી છે એ વચ્ચેની સાંઠગાંઠ કઈ હોય તો એનું ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરવું મારી દ્રષ્ટિએ જરૂર છે. અને તો જ આપણે આના મૂળ સુધી પહોંચી શકીશું કે એક હોસ્પિટલ રોજના એને 25 એન્જિયોપ્લાસ્ટીના પેકેજ મળી જાય છે અને બીજી હોસ્પિટલ છે એને 5 મળવામાં પણ તકલીફ પડે છે. એટલે આ જે ડિસ્પેરિટી જે ઉભી થતી હોય છે હોસ્પિટલ અને જે એપ્રુવલ ઓથોરિટી વચ્ચેની, એટલે એની તપાસ કરવી મારી દ્રષ્ટિએ ખૂબ આવશ્યક છે. તો કંઈક આપણને આમાંથી જાણકારી મળશે. અને મેં ફરી કહું છું કે
પીએમજય યોજનાનો લાભ લેવા માટે આવા ઘણા પ્રાઇવેટ પ્લેયર છેલ્લા 4-5 વર્ષમાં કોરોના કાળથી આપણે કહીએ તો ઘણા બધા જે નોન મેડિકલ પર્સન છે એ મેડિકલ ઇન્ડસ્ટ્રીઝમાં આવી ગયા છે. સાથે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અને NABH એક્રિડેશન આ બધા નિયમો લાવતા જે નાની હોસ્પિટલો છે એ લોકો આ કોમ્પ્લાયન્સ નથી કરી શકતી. ખૂબ સારી સારવાર આપતા હોય છે, ડોક્ટર પર્સનલ દર્દીનું ધ્યાન રાખતા હોય છે 24/7 અને ખૂબ ઓછા ખર્ચામાં દર્દીઓની સારવાર થતી હોય છે. આવી બધી જે હોસ્પિટલો વર્ષોથી ચાલતી છે એ બધી હવે ડે બાય ડે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, NABH એક્રિડેશન અને જે નોર્મ્સ છે કોર્પોરેટ હોસ્પિટલોમાં જે કોમ્પ્લાયન્સ કરવામાં આવતું હોય છે એ નાની હોસ્પિટલો કોમ્પ્લાયન્સ નથી કરી શકતી. એટલે એ લોકો આ પિક્ચરમાંથી બહાર નીકળી જશે આવનારા સમયમાં અને આખું હેલ્થ સેક્ટર કોર્પોરેટના હાથમાં જતું રહેશે એવી પણ એક ચોક્કસ ભીતિ નાના ડોક્ટરો, નાની હોસ્પિટલોને છે. એટલે સરકારે આ વિષય પર પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. અને આ જે ગેરરીતિ થઈ રહી છે મોટા પાયે, તમે હમણાં રાજકોટમાં પણ ખોટા બિલો બનાવીને લાખો રૂપિયાના બિલો લઈ લીધા. હવે રિકવરી થશે ત્યારે થશે. એવું પહેલા કોઈ પાલનપુર બાજુનો પણ કિસ્સો હતો અને આવા ઘણા બધા કિસ્સા અવારનવાર જાણકારીમાં આવ્યા છે, સરકારની જાણકારીમાં પણ આવ્યા છે અને પ્રજાની પણ જાણકારીમાં આવ્યા છે. એટલે સરકારે એલર્ટ થવું પડશે આ ડિપાર્ટમેન્ટ માટે અને યોગ્ય પગલા, કડક પગલા ભરવા પડશે એવું મારું ચોક્કસ માનવું. જગનેશભાઈ, કોઈ એવું મિકેનિઝમ છે સરકાર પાસે કે આગળના સમયમાં માત્ર એ પ્રોફિટેબિલિટી જોતી એ હોસ્પિટલમાં આ સ્લીપિંગ પાર્ટનર્સને એ સરકાર શોધી પાડે? એની પાસે તો કોઈ કાગળિયામાં ક્યાંક તો ખતવાય કે બિચારો ડોક્ટર ચલાવતો તો ત્યાં સુધી બધું બરાબર હતું, પણ પાછળથી કોઈ એ નફાનો ધંધો જુએ અને એ એના પૈસા રોકે અને બિચારો એ ગામડાનો દર્દી ત્યાં એને એ ગ્રાહક તરીકે શોધી લાવે ને એને વધેરી નાખે ને એનો પોતાનો જીવ જાય. તાલુકા અને ગામડા સુધી ફેલાયેલું જે નેટવર્ક છે એમાં શું એવી કોઈ વ્યવસ્થા ના થઈ શકે કે એ લોકો એવો રિપોર્ટ આપે કે આ 10 હોસ્પિટલોને સરકારે માન્યતા આપી છે જે લોકો પીએમજયમાં એ ઓપરેશન કરે છે, ટ્રીટમેન્ટ કરે છે, પણ એમાંથી આ 10 માંથી આ 2 લોકો છે જે જેન્યુન છે અને બાકીના 8 લોકોની ફરિયાદો અમારા સુધી આવે છે અને અમે દર્દીઓને મળીએ છીએ અને આ માથાકૂટ છે, સરકાર અહીંયા ચેતી જાય. એ વ્યવસ્થાઓ થઈ શકે કે ના થઈ શકે? મેડિકલ કાઉન્સિલને પણ ખ્યાલ છે અને ગુજરાત સરકારે પણ જે હોસ્પિટલો આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ કે ભૂતકાળની અંદર મા કાર્ડ યોજના હેઠળ ચાલતી હતી, ઘણી વખતે કોરોનાના કાળની અંદર પણ તમે જુઓ તો ઘણી બધી હોસ્પિટલોના લાયસન્સ પણ રદ કરવામાં આવ્યા હતા. અને જયારે આવો કોઈ કિસ્સો ધ્યાનમાં આવે ત્યારે હોસ્પિટલના લાયસન્સ પણ રદ કરવામાં, કિસ્સો ધ્યાનમાં આવે કે ના આવે સરકાર એની તપાસ પણ કરતી હોય છે. પરંતુ આ તમે જે વાત કરી કે ડોક્ટર ચલાવતો હોય, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો આજે નહીં, ભૂતકાળની અંદર પણ આજે દિલ્હીની હિન્દુજા હોસ્પિટલ હોય, અરે મુંબઈની હિન્દુજા હોય કે કોઈ પણ મોટી હોસ્પિટલો હોય, એક કોઈ ગ્રુપ ચલાવતું હોય છે, એની અંદર ડોક્ટરો તેની અંદર સામેલ હોય છે અને એ ટ્રસ્ટ હોય છે અને કોર્પોરેટ હોસ્પિટલો પણ છે, એવું એક ટ્રસ્ટ છે. પરંતુ એ હોસ્પિટલોની અંદર સારી સગવડતા મળી રહે અને એ સગવડતા સામાન્ય માણસને મળી રહે એ માટે જે નરેન્દ્રભાઈનું જે સ્વપ્ન હતું અને એ સ્વપ્ન આજે ગુજરાતની અંદર નહીં આખા ભારતમાં સિદ્ધ થયું છે અને લોકો એનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને ભગવાનની જેમ એ કાર્ડને માની રહ્યા છે. પરંતુ આવા જયારે કિસ્સા થતા હોય છે અને આવા કિસ્સા બનતા હોય છે તો એ કિસ્સાની અંદર પણ સરકાર એક ઉચ્ચ સ્તરીય તપાસ નીમતી હોય છે અને ઘણી બધી ગુજરાતની એવું નથી કે ઘણી બધી હોસ્પિટલોના લાયસન્સો રદ કરવાના દાખલા પણ ગુજરાતમાં બન્યા છે જે કોરોનાથી અત્યાર સુધીમાં મેં પણ જાણ્યા છે. અને હું એ પણ કહું છું કે આની પણ ઉચ્ચ સ્તરીય તપાસ થશે. પરંતુ આ જે પણ લોકોના મોત થયા છે કે જે લોકો મૃત્યુ પામ્યા છે પણ એ લોકો માટે સંવેદનશીલતા સરકારને પૂરેપૂરી છે અને એટલા જ માટે સરકાર આના માટે પૂરેપૂરો પ્રયત્ન કરી અને જે તે જે કસૂરવાર હશે, હું કસૂરવાર શબ્દ વાપરું છું અને ગેરરીતિ શબ્દ ફરીથી વાપરું છું કે આ ગેરરીતિમાં જે પણ કસૂરવાર હશે એને યોગ્ય પગલા ભરવામાં આવશે. આપણી સાથે દર્દીના સગા પણ છે. હેમંતભાઈ, તમારે કઈ કેવું તો તમે બોલો, પછી એ સવાલ હું પૂછું છું જે ગુજરાતના લોકો પણ જાણવા માંગે છે. આજે VTVના માધ્યમથી મને પણ 2 વાત જાણવા મળી કે આ હોસ્પિટલની કિંમત 550 કરોડ રૂપિયા છે. ભારતની અંદર સંવિધાનની અંદર હેલ્થ એટલે કે આરોગ્ય અને એજ્યુકેશન એટલે કે શિક્ષણ આ બંને મફત આપવું અથવા તો એની જવાબદારી છે સરકારોની છે. અને અહીંયા તો આ હોસ્પિટલના સંચાલકો આ હેલ્થના ધંધામાં
હા. બિઝનેસમાં છે અને શિક્ષણના પણ ધંધામાં છે. હા. જ્યારે 550 કરોડની હોસ્પિટલની અંદર હા. આવા પ્રકારના કામો થતા હોય ત્યારે સૌથી પહેલા જવાબદાર જે છે એ હોસ્પિટલના માલિકો અને સંચાલકો છે. અને અહીંયા આપણે બેદરકારી શબ્દ બોલીએ છીએ ને, બેદરકારી શબ્દ નથી બોલવાનો. આ હોસ્પિટલના સંચાલકોની ગુનાહિત બેદરકારી છે અને આ ગુનાહિત બેદરકારી છે એ ભારતીય જનતા પાર્ટીના શાસન જે છે અત્યારે એની આરોગ્યના તંત્રની પોલ પણ ખોલી રહ્યું છે. નયનભાઈ, તમારા માતા પિતા આ હોસ્પિટલમાં દાખલ હતા, સારવાર એમની થઈ. હું એમના માટે પણ એ ભગવાનને પ્રાર્થના કરું છું કે જલ્દી સારા થાય. મને તમે એ સમજાવો કે આ આખા કેસમાં જે રીતે આ હોસ્પિટલની ભૂમિકા છે, જે ગામના લોકો ફરિયાદ કરી રહ્યા છે, જે દર્દીઓના મોત થયા એમના સગાવાલાઓ ફરિયાદ કરી રહ્યા છે, એ એના ઘરવાળાઓને, એમના પરિચિતોને એ વાસ્તવમાં ખબર હતી કે નહોતી કે અમને કોઈ આવો મોટો પ્રશ્ન થયો છે ને એમને દાખલ કરવા પડશે ને એમની પ્રોસિજર કરવામાં આવી? એક આરોપ એવો લાગી રહ્યો છે કે આ હોસ્પિટલે એવું કીધું જ નહીં કે તમારા સગાને એ હૃદયની સર્જરી કરવી પડશે અથવા આવા કોઈ સ્ટેન્ડ બેસાડવા પડશે. નયનભાઈ, અમે જે કીધું સાહેબ, અમે જે સાહેબ કીધું એ બિલકુલ સાચું છે. એ લોકો અહીંયા રિપોર્ટ કાઢવા માટે લઈને આવે છે એવું જ કહેવામાં આવ્યું હતું. અને મારા પપ્પા તો મારી મમ્મીને લઈને આવ્યા હતા, બરાબર છે. મારા પપ્પા મારી મમ્મીની સારવાર માટે આવ્યા હતા, તો મારી મમ્મીને તો એન્જિયોગ્રાફી કરી નાખ્યું છે. સાથે સાથે મારા પપ્પાને એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટ બંને કરી નાખ્યું છે. એમને એવું થયું નથી કે હું તમારા દીકરાને જાણ કરું એવું કોઈ છે, એમને એવું લાગ્યું જ નથી. અને મારા પપ્પા તો એમ હતા, ગામમાં રિપોર્ટ કાઢ્યો હતો ત્યારે એવું કહેવામાં આવ્યું કે તમારા ફાધરને કોઈ તકલીફ નથી. મારા પપ્પાને એવું કહેવામાં આવ્યું, બરાબર છે સર. અને પછી એવું કહે છે અહીંયા આવ્યા પછી રિપોર્ટ કાઢ્યો કે તમારે નળી બ્લોકેજ છે. એકચ્યુઅલી એમનો પ્રોબ્લેમ હતો કે મને જો ને કે જરા આપણા જે પથરીનો પ્રોબ્લેમ છે એની સોનોગ્રાફી કરાવી છે મારે, તો એ લોકોએ બીજું ઓપરેશન કરી નાખ્યું. ગામમાં કે તમને કોઈ ઇસ્યુ નથી, તમારી ઇસીજીમાં કોઈ પ્રોબ્લેમ નથી, તમારું હાર્ટ બિલકુલ છે, કોઈ ઇસ્યુ નથી. અને અહીંયા પછી એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટ બંને કરી નાખી મારા પપ્પાનું. તો અત્યારે યુએન મહેતામાં જે દર્દીઓ 5 દર્દીઓ જે શિફ્ટ કર્યા છે એમાંથી તમારા મમ્મી પપ્પા પણ છે? નહીં, અત્યારે હાલ યુએન મહેતામાં કોઈ જ નથી. કારણ કે એ લોકો અહીંયા હોસ્પિટલમાં શિફ્ટ ક્યારે કરે? કારણ કે એ લોકો કોઈને ટ્રીટમેન્ટ જ નથી મળી રહી. ના કોઈ ડોક્ટર હાજર હતું, ના કોઈ મેડિસિન આવતું હતું, બરાબર. કોઈ ઓથોરિટી નથી જોબ આપવા વાળી. તો તમારા બાપુજીનું એ ઓપરેશન કરવાનું એને નક્કી કરી લીધું, કરી નાખ્યું, ત્યાં સુધીમાં તમારા બાપુજીએ તમને ફોન કર્યો હતો કે આ હોસ્પિટલ મને એવું કહે છે જયારે હું તારી મમ્મીને લઈને અહીંયા હોસ્પિટલ આવ્યો છું અને એવું કહે છે કે હવે તમારું ઓપરેશન કરવું પડશે, તો તમારા બાપુજીએ તમને જાણ કરી હતી કે આવું થઈ રહ્યું છે? કોઈ જણાવવામાં આવ્યું નથી. મારા પપ્પાને બી નહીં કહેવામાં આવ્યું, નહીં એમને એવું મને બી નથી જણાવ્યું. તો એવી શું ઘટના બની કે તાત્કાલિક એમને સુવડાવી દીધા ને એમની એન્જિયોગ્રાફી ને પછી એન્જિયોપ્લાસ્ટી કરી નાખીને બલૂન ચડાવી દીધા? હા સર, એ જ ખબર નથી પડતી એ લોકો શું કર્યું એ જ અમને નથી કોઈ આઈડિયા. તો અત્યારે શું સ્થિતિ છે બંનેની? અત્યારે મારા મમ્મી પપ્પાની તબિયત સ્ટેબલ છે, બરાબર. હું એમના ઘરે શિફ્ટ કર્યા છે એમના. ઓકે, બરાબર. ત્યાં આગળ તો કોઈ લોકો કોઈ ઓથોરિટી હાજર જ નથી એકચ્યુઅલી. કોને શું કરવું, કઈ જગ્યા મળવું, નહીં ડોક્ટર નથી, નહીં કોઈ મેડિકલ ઓફિસર નથી, કોઈ નર્સ નથી. યસ. તો લોકો કંઈક ના કંઈક ડિસિઝન લેવું જ પડશે, કારણ કે બેસી રહીને કોઈ ફાયદો નતો. યસ. ના આગળથી કોઈ શિફ્ટ કરવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી હતી. ઓકે. તમે અમને તો કોઈ જણાવવા જ નથી આવ્યું કે તમને શિફ્ટ કરવાના છે. એ લોકો કોઈ રિપ્લાય આપવા તૈયાર નથી હોસ્પિટલ વાળા, કે અમને કોઈ જ ખબર નથી. પછી લોકો ક્યાં સુધી બધા બેસી રહ્યા? 2 લોકો એક્સપાયર થઈ ગયા, બધા ડરી ગયેલા હોય, બધા બિચારા થાક્યા પાક્યા, કાલ કોઈ સુયા નહીં સગાવાલા. એટલે હવે આપણે ધંધે લાગ્યા છીએ એ હાર્ટના એ ડોક્ટર્સને પૂછતા થયા છીએ કે મારા બાપુજીનું ઓપરેશન પણ હમણાં કર્યું છે કે એમને કોઈ કોમ્પ્લિકેશન થશે કે નહીં. તમે લાઈન પર રહેજો. આજે અમે તમને જી નયનભાઈ, તમારે કઈ કેવું હતું? હા, એટલે એ લોકો કેવું છે નથી, અમે કીધું અમે ડિસ્ચાર્જ નું શું છે, તો કે ડિસ્ચાર્જ સમરી ડોક્ટર આવશે 4-5 કલાકે તો મળશે તમને, બાકી તમે બધા અમે તમને ડિસ્ચાર્જ આપી દીધું, ડિસ્ચાર્જ સમરી વગર તમે જઈ શકો છો, કોઈ ઇસ્યુ નથી. આવું અમને હોસ્પિટલમાંથી કહેવામાં આવ્યું. ઓકે, ચલો એક બ્રેક લઈએ. બ્રેક પછી આ સવાલો પર પાછા આવીએ છીએ, પણ બ્રેક પર જતા પહેલા અમે તમને એક સવાલ પૂછ્યો હતો કે જે જેન્યુન લોકો આ પ્રકારના મેડિકલ કેમ્પ કરે છે એમના ઉપર પણ લોકો ભરોસો કરવાનો બંધ કરશે કે કેમ? પણ આ એક કિસ્સા પરથી આપણે બધાએ ચેતવાની જરૂર છે કે પ્રધાનમંત્રી આયુષ્માન યોજના માટે કોઈ કેમ્પ કરે તો આપણે એ ગામના સરપંચને પણ ફરિયાદ કરવી કે અહીંયા આ પ્રકારનો કોઈ કેમ્પ યોજાઈ રહ્યો છે, કારણ કે એક દર્દી નહીં પણ ગ્રાહક શોધવા આવ્યો છે. એ કેમ્પમાંથી લોકોને લઈ જશે એ હોસ્પિટલમાં
આયુષ્માન યોજના અંતર્ગત એ હોસ્પિટલ લિસ્ટેડ છે, એને દર્દી નથી મળતા એટલે એ ગામડે આવીને કરે છે. પણ સૌથી મોટો સવાલ છે આપણા ગુજરાતમાં એ હજારો ટ્રસ્ટની હોસ્પિટલ છે જેને ગુજરાતના લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી છે, ગામડે ગામડે જઈને લોકોની સારવાર કરે છે. એવા લોકો ઉપર હવે આ ઘટના પછી એ ભરોસો ઓછો થશે કે નહીં એ સવાલ અમે તમને પૂછ્યો તો 19% લોકો કહે છે કે હા એ ભરોસો ઓછો થશે, 81% લોકો એ હજુ પણ ના પાડે છે. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. ડોક્ટર વસંત પટેલ, એક સવાલ એ હતો કે માનો કે એ પૈસા રોકનાર બિલ્ડર કે વેપારીનો કોઈ વાંક નથી, કાલે ઉઠીને પોસ્ટમોર્ટમ એવું કહેશે કે એમના શરીરમાં એવા કોઈ કોમ્પ્લિકેશન થયા ને એના કારણે આ દર્દીનું ડેથ થયું ને આમાં કોઈ ડોક્ટરનો પણ વાંક નથી, તો આખો દિવસ આપણે જે આ હોસ્પિટલને લીધી કે ભાઈ આ માથાકૂટ તમે કરી, આ વેપારી ધંધો તમે કર્યો ને એના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે. જે 5 લોકો દાખલ કર્યા, યુએન મહેતામાં શિફ્ટ કર્યા, એમના પરિવારનો જીવ પણ પડીકે બંધાયેલો છે. અને એની આજુબાજુના ગામમાં જ્યાં જ્યાં કેમ્પ કર્યા એ તમામ દર્દીઓ હવે મને લાગે કે હાર્ટના સ્પેશિયાલિસ્ટને પૂછશે જોન મારામાં કંઈક ફિટ કર્યું છે, એની કોઈ કોમ્પ્લિકેશન મને આગળ જતા થશે કે નહીં. મુદ્દો એ સમજવો ખરેખર ખૂબ કોમ્પ્લિકેટેડ છે જ્યાં સુધી એ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ ના આવે. ડોક્ટર વસંત પટેલ. હેમંતભાઈ, રિપોર્ટ આવ્યા પછી જ બધી ક્લેરિટી થાય, પરંતુ અત્યારે જે પીએમજે કાર્ડ આવ્યા છે ત્યારથી આ પ્રકારની જે પ્રાઇવેટ પ્લેયર્સ છે એના માટે દર્દી એક કોમોડિટી બની ગયું છે. અને દર્દીએ, હું તો દર્દી અને જેની પાસે પીએમજે કાર્ડ છે અને એને કોઈ બીમારી છે અને જયારે ડાયગ્નોઝ થાય છે ત્યારે સીધા દર્દીને પણ પેલા લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નથી મળતા એના જેવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. જ્યારે પણ કોઈ પણ પ્રકારની આવી મફત સરકારી યોજનાઓ જાહેર થતી હોય કોઈ પણ દેશમાં, એક્રોસ ધી વર્લ્ડની વાત કરું છું, ત્યારે દરેક જગ્યાએ એ અમેરિકામાં ઓબામા કેર હોય કે ઇંગ્લેન્ડમાં હોય કે કોઈ પણ દેશમાં દરેક જગ્યાએ કૌભાંડો થયેલા છે ને પકડાયેલા છે. ત્યારે દર્દીએ પોતાના જીવ માટે સેકન્ડ ઓપિનિયન લેવો ખૂબ જરૂરી. મારી વાત સાંભળો, મારો એક સવાલ છે કે આજે બિચારો કોઈ ગામડામાં આજ તમે કોઈ કેમ્પ નાખીને બેસો, તમે કોઈ કેમ્પ લઈને ગયા, તો એ તો કોઈ બિચારો કેવી રીતે નક્કી કરે કે હોસ્પિટલ જેન્યુન છે કે ડોક્ટર જેન્યુન છે? એમાં એ દર્દીનો શું વાંક છે જે એને ત્યાં સારવાર કરાવવા માટે ગયો? બીજો મારો સવાલ એ છે કે માનો કે આપણે એ દર્દી ઉપર કોઈ શંકા કરીએ, પણ મારો સવાલ એ છે કે જે માણસ બિચારો 100, 200, 500 રૂપિયા દિવસના માંડ કમાતો હોય એ 3000, 5000 નો ઓપિનિયન લેવા જાય, એનો એક દિવસ જાય. આપણે એવી અપેક્ષા આજે તો હું માનું છું કે એ ગામડાના લોકો પાસેથી એ ના રાખી શકીએ કે એને સેકન્ડ ઓપિનિયન લેવો જોઈએ. અક્રોસ ધી પ્રોફેશન હું કહું છું, તમારા એ તમામ ડોક્ટર્સની કેસમાં હું કહું છું કે લોકો એવું જ માને છે કે જે મારે ત્યાં એવું જેન્યુન જ છે અને મને સાજો જ કરી દેશે. ડોક્ટર વસંત પટેલ. ચોક્કસ, જે લોકો ગરીબ છે રિયલમાં, એ લોકોએ કોઈ આવો અભિપ્રાય આવે ત્યારે ચોક્કસ સરકારી હોસ્પિટલમાં જઈને પણ અભિપ્રાય લેવો જોઈએ એવું મારું પર્સનલી માનવું છે. ભલે પ્રાઇવેટમાં ના જાય, 3000 ના ખર્ચી શકે, પણ સરકારી હોસ્પિટલ છે, કાર્ડિયોલોજીનો અભિપ્રાય આવ્યો તો એને યુએન મહેતા હોસ્પિટલ છે, તો ત્યાં જઈને પણ એકવાર સેકન્ડ ઓપિનિયન લેવો જોઈએ એવું મારું ચોક્કસ માનવું છે. પરંતુ જયારે કાર્ડ છે અને આપણે એક પણ પૈસો ખર્ચવાનો નથી, એની લાલચમાં લોકો પોતાનું શરીર આપી દેતા પણ વિચારતા નથી. એટલે અહીંયા એક થોભો, એની એક લાઇટ ચાલુ થઈ ગઈ છે ગ્રીન યલો કલરની કે ભાઈ રાહ જુઓ, તમે અભિપ્રાય લો અને પછી તમારું બોડી જે તે હોસ્પિટલને પીએમજે કાર્ડ અંતર્ગત સોંપી દો. એટલે ચોક્કસથી દર્દીઓએ પણ પીએમજે કાર્ડ અંતર્ગત સારવાર કરાવતા હોય ત્યારે કશું વિચાર્યા વગર દાખલ થઈ જતા હોય છે. જ્યારે પ્રાઇવેટ પોતાને પૈસા ખર્ચવાના હોય ત્યારે ચોક્કસ બે જગ્યાએ અભિપ્રાય લેતા હોય છે. એ જ રીતે પીએમજે કાર્ડ માટે પણ એ લોકોએ અભિપ્રાય લેવો જોઈએ એવો મારો આજે આ ટેક હોમ મેસેજ છે ગુજરાતની સામાન્ય પ્રજા માટે કે પીએમજે કાર્ડમાં પણ જો તમે સારવાર કરાવતા હોય તો બીજો અભિપ્રાય ચોક્કસ લો. ફાઇન ડોક્ટર. હા, ઓકે. હા હેમંતભાઈ, મૂળ મુદ્દો એ છે કે પીએમજેમાં જે લોકો જાય, કોઈ ડોક્ટર એને એવું કે હા તમારે આ પ્રોસિજર કરાવવાની જરૂર છે, એને સેકન્ડ ઓપિનિયન લેવા જવું પડશે, એ પણ સરકારી હોસ્પિટલમાં જાઓ તો સારું એમ.
એમાં ડોક્ટરે જે વાત કરી એ વાત તો બિલકુલ વ્યાજબી છે કે ભાઈ કોઈ પણ જગ્યાએ આપણે સેકન્ડ ઓપિનિયન લેવો જોઈએ, પણ વાત અહીંયા મુખ્ય એ છે આ મેડિકલ માફિયા. હું આને મેડિકલ માફિયા કહું છું કારણ કે આ લોકો જીવ લઈ રહ્યા છે. હવે આજે પ્રાઇમા ફેસી માહિતી માત્ર આપણે પોસ્ટમોર્ટમ ઉપર શું કામ આપણે એનું એ રાખીએ? અહીંયા તમારા ટીવી ની અંદર પેલા દર્દી સ્પષ્ટ બોલી રહ્યા છે, દર્દીના સગા, કે મારા પપ્પા મારી મમ્મીને બતાવવા ગયા હતા, એમને કઈ કીધું નહોતું, એમને સુવડાવી દીધા ને એમને સ્ટેન્ટ નાખી દીધો. આ તો ગુનાહિત બેદરકારી છે, આ મોટું કૌભાંડ છે. અને આ જે મેડિકલ માફિયાઓ છે એના માટે આજે ને આજે સરકારે હિંમત બતાવવી પડે. સૌથી પહેલા જવાબદારો સામે પગલા લેવા જોઈએ. આ હોસ્પિટલને પહેલા બંધ કરી દેવી જોઈએ. 550 કરોડ ઘેર ગયા એ એના પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ છે, એની આપણે ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે ને અત્યારે એમને તો બંધ કરી દેવી જોઈએ. આ દર્દીઓ પણ અત્યારે હેરાન થઈ રહ્યા છે. જે અત્યારે બજારમાં વાતો ચાલે છે ને હેમંતભાઈ, 1 જ મિનિટ, 30 જ મિનિટ, આ બજારમાં વાતો ચાલે છે કે સરકારની ટીમ પહોંચી ગઈ, ડોક્ટરો પહોંચી ગયા, બધાને સંભાળી લીધા છે. અરે બચારા દર્દીએ કીધું કે અમને કોઈ જોવા વાળું નથી, અમે અમારી જાતે ડિસ્ચાર્જ લઈ લીધો છે, અમારી જવાબદારીએ લીધો છે. પહેલા તો આ જે લોકો દર્દીઓ જે છે જે મૃત્યુ પામ્યા છે એમને ઓછામાં ઓછી 1 કરોડની સહાય મળવી જોઈએ અને જવાબદારો સામે પગલા લેવા જોઈએ અને હોસ્પિટલને તો અત્યારે તાળું મારી દેવું જોઈએ. ડોક્ટર યજ્ઞેશ દવે, એક સવાલ જે ગુજરાત સાંભળવા માંગે છે, જેનો જવાબ સાંભળવા માંગે છે કે આ કેસમાં જે પણ લેથાર્જી થઈ એ ગુજરાતની કોઈ પણ હોસ્પિટલ એ કામ કરતા ડરશે, એની શ્યોરિટી છે કે નથી? મેં અગાઉ પણ કહ્યું કે આની અંદર એવો દાખલો બેસાડવામાં આવશે કે ગુજરાતની આખા ભારતની કોઈ પણ હોસ્પિટલ આ પ્રકારની ગુનાહિત બેદરકારી શબ્દ વાપરું છું, બરોબર? કારણ કે મારા મિત્ર એ શબ્દ પર ભાર મૂક્યો તો હું પણ એના પહેલા બોલી ગયો હતો કે ગુનાહિત બેદરકારી ન કરે, એના માટે આવા પગલા લેવામાં આવશે. પરંતુ કયા તબક્કે બેદરકારી થઈ છે કે કયા તબક્કે આ ગુનાહિત બેદરકારી થઈ છે એ જાણ્યા બાદ કરવામાં આવશે. કારણ કે કોઈ એવું પણ ન બનવું જોઈએ કે કોઈ ગુનેગાર નથી અને એ પણ હોમાઈ જાય, પણ જાન ગુમાવી છે એ 100% છે. બીજું કે મારા મિત્રએ વાત કરી કે હોસ્પિટલ હોય કે શિક્ષણ હોય એ મફત આપવું જોઈએ. આજે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તે છેલ્લા 30 વર્ષથી, એના પહેલા કોંગ્રેસનું હતું, હજી ઘણા રાજ્યોમાં કોંગ્રેસનું શાસન છે. પરંતુ સામાન્ય માણસની વેદના અને સામાન્ય માણસની પરિસ્થિતિ ક્યારેય કોંગ્રેસે સમજી નહોતી. હોસ્પિટલોની સંખ્યા ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં હતી, એના કરતા અત્યારે સરકારી હોસ્પિટલની સંખ્યા વધી, શાળાઓ સરકારી એની સંખ્યા વધી. પરંતુ ઘણા લોકો એવી વિચાર કરવા માંડ્યા કે આ શાળાઓની અંદર મારે દાખલ નથી કરવાને, મોટી શાળાઓમાં કે પ્રાઇવેટ સ્કૂલોમાં, તો એના માટેની સીટો પણ સરકારે આપી. અને એ જ પ્રમાણે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની અંદર પણ મા કાર્ડ યોજના શરૂ કરી કે લોકો મોટી હોસ્પિટલની અંદર સારવાર લઈ શકે એ હેતુસર. આ કેમ તમને વિચાર ન આવ્યો? બરોબર, એ સામાન્ય વ્યક્તિ અને સામાન્ય જન્મથી જે વ્યક્તિ આવેલો છે એ વ્યક્તિ વડાપ્રધાન બને છે, એ વ્યક્તિ જયારે સત્તા ઉપર બેસે છે ત્યારે સામાન્ય માણસની પરિસ્થિતિની ખબર પડે છે. એટલા માટે એમના વિચાર આવ્યો અને એટલા જ માટે આયુષ્યમાન કાર્ડ યોજના લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ છે. પરંતુ આવી બેદરકારી જ્યાં થતી હોય ત્યાં સરકાર લાખ ચોક્કસ કરશે, એની અમે ખાતરી આપીએ. ચલો, આપણે બધાએ અપેક્ષા રાખીએ છીએ કે આ જે 2 દર્દીઓના મોત થયા એના પછી એ આખું તંત્ર જાગશે અને જ્યાં પણ કોઈ માથાકૂટ થઈ રહી છે એને રોકવાનો એ પ્રયત્ન કરશે ને એની સામે જે લોકો જવાબદાર છે એને આકરામાં આકરી સજા થાય એ પણ શ્યોરિટી આપશે. યુબી ગાંધી, ડોક્ટર દવે, ડોક્ટર હેમાંગ રાવલ, ડોક્ટર વસંત પટેલ અને નયનભાઈ, 5 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે આપના મુદ્દા સાથે ફરી હાજર થઈશું. આજે રજા આપશો.